विद्यार्थी मित्रों प्रणाम। धोरण 10 विषय विज्ञान प्रकरण 1 रासायणिक प्रक्रियाओं અને સમીકરણો। તો આગળના વિડીયોની અંદર આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક ફેરફારો અને રાસાયણિક પ્રક્રિયાઓ સમજવા માટેની એક પ્રવૃત્તિઓ જોઈ ગયા હતા। હવે આગળ એક ત્રીજી પ્રવૃત્તિ છે। એ સિવાય સમીકરણ, અસંતુલિત સમીકરણ કોને કહેવાય, સંતુલિત સમીકરણ કોને કહેવાય, સમીકરણને સંતુલિત કેવી રીતે કરી શકાય, તેનું મહત્ત્વ શું છે, એ બધું આ વિડીયોમાં આપણે જોઈશું। તો સૌથી પહેલાં છે લીડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયા, એની પ્રવૃત્તિ આપણે સમજવાની છે। એટલે આપણો પ્રશ્ન છે લીડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો। સૌથી પહેલાં હું તમને આ જે પ્રક્રિયા પ્રવૃત્તિ છે એ ટેક્સ્ટ બુકમાં જે પ્રમાણે આપી છે એ પ્રમાણે સમજાવું છું, અને ત્યારબાદ આપણે એને એક પ્રેક્ટિકલ વિડીયો દ્વારા આપણે જોઈશું, લાઈવ વિડીયો દ્વારા। તો એક સ્વચ્છ કસનળી લો, તેમાં લીડ નાઇટ્રેટ જેનું રાસાયણિક સૂત્ર છે PbNO3 હોલ ટ્વાઇસ, અહીંયા 2 ના બોલાય, ટ્વાઇસ બોલવો પડે, અને NO3 છે આખું કૌંસમાં છે, એની પાછળ 2 લખેલા છે। એટલે એનો અર્થ એ થાય કે લીડ નાઇટ્રેટ છે એની અંદર NO3 નાઇટ્રેટ આયન 2 છે અને લીડ આયન 1 છે। એટલે કે એક લીડ આયન સાથે 2 નાઇટ્રેટ આયન જોડાય અને PbNO3 હોલ ટ્વાઇસ બને છે, એટલે એને વંચાય PbNO3 હોલ ટ્વાઇસ। તો એનું દ્રાવણ લેવાનું છે। ત્યારબાદ બીજી એક કસનળીમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લેવાનું છે, અને લીડ નાઇટ્રેટના દ્રાવણની અંદર પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ આપણે ઉમેરવાનું છે, અને એ બંને વચ્ચે પ્રક્રિયા થાય એ પ્રક્રિયાનું આપણે અવલોકન કરવાનું છે। તો પહેલાં અવલોકન અહીં આપણે જોઈ લઈએ, પછી પ્રવૃત્તિ જોઈએ। અવલોકન કરતાં આપણે જોઈશું સૌથી પહેલાં તો લીડ નાઇટ્રેટ છે સફેદ રંગનો પાવડર હોય છે, એ આપણે પ્રેક્ટિકલમાં જોઈશું, અને એનું જલીય દ્રાવણ પણ સફેદ રંગનું છે। જ્યારે પોટેશિયમ આયોડાઇડ છે એ પણ સફેદ રંગનો પાવડર જ છે, પરંતુ એનું જલીય દ્રાવણ છે એ રંગવિહીન છે। હવે જ્યારે પોટેશિયમ આયોડાઇડ અને લીડ નાઇટ્રેટ એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, ત્યારે નિપજ તરીકે લીડ આયોડાઇડ છે એના પીળા રંગના અવક્ષેપ મળે છે। અવક્ષેપ એટલે આ બંને જલીય દ્રાવણ છે, લીડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ એ જલીય દ્રાવણ છે, અને એમની વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ તરીકે એક ઘન પદાર્થ મળે। જે દ્રાવણમાં દ્રાવ્ય થતો ન હોય તો એ ઘન પદાર્થને અવક્ષેપ કહેવાય। તો અહીંયા લીડ આયોડાઇડ છે એ આપણને પીળા રંગના અવક્ષેપ સ્વરૂપે મળે છે, જ્યારે પોટેશિયમ નાઇટ્રેટ છે એ જલીય દ્રાવણ સ્વરૂપે મળે છે। હવે રાસાયણિક સમીકરણ જોઈએ પહેલાં પ્રેક્ટિકલ જોઈ લઈએ આપણે પ્રયોગ દ્વારા। હવે મિત્રો અહીંયા લીડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચેની પ્રક્રિયા સમજવી છે। તો આપણી સામે 2 બોટલ છે, એમાં પહેલી બોટલમાં લીડ નાઇટ્રેટનો સફેદ પાવડર છે, બીજી બોટલની અંદર પોટેશિયમ આયોડાઇડનો પાવડર છે। બાજુમાં સ્ટેન્ડ છે, એમાં 3 કસનળીઓ છે। પહેલી કસનળીમાં પાણી ભરેલું છે, બાકીની 2 કસનળીઓ છે એ ખાલી છે। તો સૌ પ્રથમ આપણે એક કસનળીની અંદર પહેલી કસનળીની અંદર આપણે સફેદ બોટલમાંથી લીડ નાઇટ્રેટનો સફેદ પાવડર લઈશું। તો એક કસનળીમાં લીડ નાઇટ્રેટનો સફેદ પાવડર લીધો, એને સ્ટેન્ડમાં મૂકીશું। ત્યારબાદ બીજી કસનળી છે એની અંદર પોટેશિયમ આયોડાઇડ જે બીજી સફેદ બોટલમાં છે એ પોટેશિયમ આયોડાઇડનો એ પણ સફેદ પાવડર છે, એનો સફેદ પાવડર લઈશું। હવે ત્રીજી કસનળીમાં પાણી છે, તો આ પોટેશિયમ આયોડાઇડના પાવડરમાં પાણી ઉમેરી એને થોડું હલાવીશું, એટલે આપણને પોટેશિયમ આયોડાઇડનું જલીય દ્રાવણ મળશે। તો પોટેશિયમ આયોડાઇડનું જલીય દ્રાવણ જે આપણે જોઈ શકીએ રંગવિહીન છે। ત્યારબાદ પહેલી કસનળી હતી એની અંદર લીડ નાઇટ્રેટનો સફેદ પાવડર છે, એમાં પાણી ઉમેરીએ, એને પણ થોડું હલાવીશું, એટલે આપણને લીડ નાઇટ્રેટનું જલીય દ્રાવણ મળશે, પરંતુ આ સફેદ રંગનું છે એ આપણે જોઈ શકીએ છીએ। હવે લીડ નાઇટ્રેટના જલીય દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડ નાખી શકાય, અથવા પોટેશિયમ આયોડાઇડની અંદર લીડ નાઇટ્રેટનું દ્રાવણ નાખી શકાય। તો અહીંયા આપણે પોટેશિયમ આયોડાઇડનું રંગવિહીન દ્રાવણ છે એની અંદર લીડ નાઇટ્રેટનું સફેદ દ્રાવણ અંદર ઉમેરીએ છીએ। તો અહીંયા બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે। પ્રક્રિયા થવાથી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે નિપજ મળે છે એમાં પીળો રંગ આપણને જોવા મળે છે। તો પીળો રંગ છે
એ લેડ આયોડાઇડના પીળા રંગના અવક્ષેપ છે. એટલે કે લેડ આયોડાઇડ એ ઘન પદાર્થ મળે છે જે દ્રાવણમાં દ્રાવ્ય થતું નથી, અને પોટેશિયમ નાઇટ્રેટ છે એ જલીય દ્રાવણ તરીકે મળે છે. હવે પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ આપણે સમજીએ. તો પ્રક્રિયા કો છે પોટેશિયમ આયોડાઇડ અને લેડ નાઇટ્રેટ. પોટેશિયમ છે એનો વીજભાર +1 છે, આયોડિનનો -1, પીબીનો +2, NO3નો -1. હવે અહીંયા ધન આયનની અદલા બદલી થાય છે, એટલે કે પોટેશિયમ આયન છે એ લેડ આયનની જગ્યાએ જોડાશે, લેડ આયન છે પોટેશિયમની જગ્યાએ જોડાશે. એટલે નિપજ તરીકે મળશે આપણને PbI2. પીબીનો વીજભાર પ્લસ છે, આઈનો -1 છે, એટલે ક્રોસ કરતાં PbI2 બને. K પ્લસ અને NO3- બંનેનો વીજભાર સરખો છે એટલે KNO3 મળશે. અહીંયા KNO3 છે એ પાણીમાં દ્રાવ્ય છે, દ્રાવણમાં દ્રાવ્ય છે, એટલે એને સોલ્યુબલ કહી શકાય અથવા જલીય દ્રાવણ એક્વિયસ કહી શકાય. જ્યારે PbI2 છે એ અહીં આપણે જોઈ શકીએ સફેદ રંગનો પાવડર છે એ PbI2 છે. તો એ PbI2 સફેદ રંગનો પાવડર છે જે ઘન પદાર્થ છે જેને આપણે અવક્ષેપ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો અહીંયા આ પ્રક્રિયાની અંદર આપણે અહીંયા સમીકરણ, સંતુલિત સમીકરણ લખેલું છે. તો એ સમીકરણમાં આપણે જોઈ શકીએ છીએ કે આયનોની અદલા બદલી થાય છે આ બંને પ્રક્રિયા વચ્ચે. K પ્લસ આયન છે એની જગ્યાએ આ K પ્લસ આયન છે એનો વીજભાર +1 છે અને NO3નો -1 છે, એટલે બંનેનો વીજભાર સરખો છે, એટલે બંનેના એક એક આયન જોડાય KNO3 મળે છે. જ્યારે પીબીનો વીજભાર +2 છે, આઈનો -1 છે. તો અહીંયા બંનેનો ક્રોસ કરીએ તો આપણને નિપજ તરીકે મળે PbI2, એટલે કે લેડ આયોડાઇડ, જે આપણને પીળા રંગના અવક્ષેપ સ્વરૂપે મળે છે. તો આ પ્રક્રિયા થઈ અવક્ષેપણ પ્રક્રિયા પણ કહેવાય છે, અને પોટેશિયમ આયોડાઇડ અને લેડ નાઇટ્રેટ વચ્ચે થતી પ્રક્રિયા. હવે આપણે એનું સમીકરણ જોઈએ. તો ઉપર સમીકરણમાં પ્રક્રિયકો લખેલા છે PbNO3 ટ્વાઇસ લેડ નાઇટ્રેટ +KI, અને નિપજ મળે છે PbI2 જે ઘન પદાર્થ પીળા અવક્ષેપ છે, અને +KNO3. હવે આ સમીકરણ સંતુલિત નથી, તો આપણે એને સૌપ્રથમ સંતુલિત કરવું છે. તો સંતુલિત કરવા માટે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આયોડિન છે એ ડાબી બાજુ આયોડિનનો 1 પરમાણુ છે, જમણી બાજુ 2 છે. તો ડાબી બાજુ આયોડિનના 2 પરમાણુ કરવા માટે KIની આગળ આપણે 2 મૂકવા પડે. અહીંયા KIની આગળ આપણે 2 મૂકી દીધા એટલે આયોડિન 2 થઈ ગયા. પણ સાથે સાથે અહીંયા પોટેશિયમ પણ 2 થઈ જાય છે. તો પોટેશિયમ જમણી બાજુ 1 છે, તો જમણી બાજુ 2 પોટેશિયમ કરવા માટે KNO3ની આગળ 2 મૂકવા પડે, એટલે KNO3 પણ 2 થઈ ગયા. તો આ રીતે બાકીની પીબીની વાત કરીએ તો પીબી ડાબી બાજુ જમણી બાજુ 1-1 છે. હવે NO3 જમણી બાજુ આપણે આગળ KNO3 એની આગળ 2 મૂક્યા એટલે NO3 2 થઈ ગયા, અને ડાબી બાજુ પણ NO3 2 છે, એટલે આ બની ગયું સમીકરણ સંતુલિત થઈ ગયું. તો એ સમીકરણ સંતુલિત છે, એ સંતુલિત સમીકરણ અહીંયા નીચે લખેલું છે. એટલે મિત્રો તમારે નીચેનું સમીકરણ જ લખવાનું છે, ઉપરનું સમીકરણ લખવાનું નથી. તો આ પ્રક્રિયા દરમિયાન અહીંયા લેડ આયોડાઇડ આપણને પીળા અવક્ષેપ સ્વરૂપે મળે છે, એટલે એના અવક્ષેપણ પ્રક્રિયા પણ કહેવાય છે. અને સાથે સાથે અહીંયા આપણે આગળ જોયું એ મુજબ આયનોની અદલા બદલી થાય છે, એટલે આયનોની અદલા બદલી થાય એટલે એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ કહેવાય, જે આ જ પ્રકરણમાં આપણે આગળ ભણવાની છે. હવે ત્યારબાદ આ બધી પ્રક્રિયાઓ જોઈ આપણે. એ પ્રક્રિયાની અંદર આપણે કેટલાક અવલોકનો કર્યા, જેમાં આગળની પ્રક્રિયા જોઈ એની અંદર આપણને રંગમાં ફેરફાર જોવા મળ્યો કે જે રંગહીન દ્રાવણ હતું એક સફેદ રંગનું હતું, એમાંથી પીળા રંગનું આપણને પદાર્થ મળ્યો. ક્યાંક ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા હતી, એની અંદર વાયુ ઉત્પન્ન થાય છે, સાથે સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. પહેલી પ્રક્રિયાથી મેગ્નેશિયમની પટ્ટીનું દહન પ્રવૃત્તિ હતી, એની અંદર મેગ્નેશિયમની પટ્ટી ઘન અવસ્થામાંથી એમાંથી સફેદ પાવડર સ્વરૂપમાં ફેરવાય છે. તો આ બધા ફેરફારો આપણે આ બધી પ્રક્રિયાઓ દરમિયાન જોયા. તો આના આધારે આપણે એવું તારણ કરી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેટલાક ફેરફારો થતા જોવા મળે છે. એ ફેરફારો નીચે મુજબ છે. એટલે એની પરથી પ્રશ્ન નંબર 6 છે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો જણાવો. તો એ ફેરફારો નીચે મુજબ છે. પહેલો ફેરફાર છે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. બીજો ફેરફાર પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે, એટલે પદાર્થનો રંગ બદલાઈ જતો હોય, કારણ કે નવો પદાર્થ બને, નવી નિપજ મળે,
એટલે એના ગુણધર્મો પ્રમાણે રંગમાં પરિવર્તન જોવા મળે. પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ ઉત્પન્ન થાય છે અને પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર પણ જોવા મળે છે. હવે ત્યારબાદ કોઈ પણ પ્રક્રિયા છે એનું રાસાયણિક સમીકરણ આપણે લખવું છે, તો સમીકરણ કેવી રીતે લખવું એના માટે કઈ કઈ બાબતો અગત્યની ધ્યાનમાં રાખવાની છે એ આપણે જોઈએ. આગળ આપણે આમ તો સમીકરણો જોઈ જ ગયા છીએ, પણ સમીકરણ લખવા માટે શરૂઆતથી લઈ અંત સુધી કઈ કઈ મહત્વની બાબતો છે એ આપણે જોઈએ. તો પ્રશ્ન નંબર 7 છે, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે, ઉદાહરણ સહિત સમજાવો. તો ઉદાહરણ સહિત સમજવા માટે આપણે કોઈ એક પ્રક્રિયા પહેલાં ઉદાહરણ તરીકે લેવી પડે. તો અહીં આપણે પ્રક્રિયા લીધી છે મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન. તો એ પ્રક્રિયા આપણે જોઈ ગયા કે મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ એટલે નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણને મળે છે. તો હવે એ મેગ્નેશિયમની પટ્ટીનું આપણે હવાની હાજરીમાં દહન કરવું છે ઓક્સિજનની હાજરીમાં. તો પ્રક્રિયા છે Mg અને O2, નિપજ મળશે આપણને MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ, જે સફેદ પાવડર મળતો હતો. તો આ પ્રક્રિયા આપણે સમજવી છે. ઉપરની પ્રક્રિયા સંતુલિત નથી, નીચેની પ્રક્રિયા સંતુલિત છે. એટલે કે ડાબી બાજુ ઓક્સિજન 2 છે તો જમણી બાજુ ઓક્સિજન 2 કરવા માટે MgOની આગળ 2 મૂકવા પડે. MgOની આગળ 2 મૂકીએ એટલે મેગ્નેશિયમ પણ 2 થઈ ગયા, તો અહીંયા Mgની આગળ પણ 2 મૂકવા પડે. તો આ રીતે આ સમીકરણ સંતુલિત થઈ ગયું, જે અહીંયા નીચે લખેલું છે. તો આપણે નીચેનું સમીકરણ ધ્યાનમાં લેવાનું છે. તો આ રાસાયણિક પ્રક્રિયાની વાત થઈ. હવે રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે શબ્દોમાં લખીએ તો આપણે એવું લખવું પડે કે મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આ એક શાબ્દિક વર્ણન છે જે લાંબુ છે, જેને આપણે ટૂંકમાં દર્શાવવું હોય તો રાસાયણિક સમીકરણ સ્વરૂપે અહીંયા નીચે મુજબ દર્શાવી શકીએ. તો પહેલી બાબત કે રાસાયણિક પ્રક્રિયાનું શાબ્દિક વર્ણન લાંબુ હોય તો એના બદલે આપણે ટૂંકમાં રાસાયણિક સમીકરણ સ્વરૂપે એને દર્શાવીએ છીએ. ત્યારબાદ રાસાયણિક સમીકરણની અંદર ડાબી બાજુ જે પદાર્થો છે મેગ્નેશિયમ અને ઓક્સિજન એ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે, એટલે એને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જમણી બાજુ પ્રક્રિયાની જમણી બાજુ MgO મળે છે, જેને આપણે નિપજ કહીએ છીએ. એટલે કે પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો કહેવાય, પ્રક્રિયાને અંતે મળતા પદાર્થોને નિપજ કહેવાય. રાસાયણિક સમીકરણની અંદર પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુએ અને નિપજો હંમેશા જમણી બાજુએ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ પ્રક્રિયકો અને નિપજો છે એમની વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવે છે, અને તીર હંમેશા તીરની નિશાની છે એ પ્રક્રિયકથી નિપજ તરફ જ હોય. એટલે કે તીરનો અગ્રભાગ છે એ નિપજ દર્શાવે છે, અને એ તીરની દિશા છે એ પ્રક્રિયાની દિશા પણ દર્શાવે છે એવું કહી શકાય. પ્રક્રિયાની દિશા એટલે કે પ્રક્રિયા ડાબી બાજુથી શરૂ થઈ જમણી બાજુ થાય છે, એટલે કે ડાબી બાજુના પ્રક્રિયકો છે, જમણી બાજુ નિપજો છે. હવે પ્રક્રિયાની અંદર એક કરતાં વધુ પ્રક્રિયકો ભાગ લેતા હોય તો તેમની વચ્ચે આપણે પ્લસ નિશાની મૂકીએ છીએ, જેમાં અહીંયા ઓક્સિજન અને મેગ્નેશિયમ વચ્ચે મૂકેલું છે. એ જ રીતે કેટલીક પ્રક્રિયામાં એક કરતાં વધુ નિપજો મળતી હોય, જે આપણે ઉપર જોઈ ગયા. અહીંયા જમણી બાજુ 2 નિપજો છે, PbI2 અને KNO3. આ 2 નિપજો મળે છે, તેમની વચ્ચે પણ આપણે પ્લસ નિશાની મૂકીએ છીએ. તો આ થઈ રાસાયણિક સમીકરણ લખવાની વાત. રાસાયણિક પ્રક્રિયાને આપણે ટૂંકમાં દર્શાવવા માટે રાસાયણિક સમીકરણ આ રીતે લખીએ છીએ. હવે સમીકરણ અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઉપર 2 સમીકરણો લખેલા છે. એમાં ઉપરનું સમીકરણ છે અસમતોલિત છે અને આ સમતોલિત છે. તો અસમતોલિત સમીકરણ કોને કહેવાય અને એ સમીકરણને કેવી રીતે સમતોલિત કરી શકાય એ જોઈએ હવે આગળ. તો આગળનો પ્રશ્ન છે 8, અસમતોલિત સમીકરણ કોને કહેવાય? તો જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત સમીકરણ કહે છે. આ જ સમીકરણ આપણે ઉપર જોઈ ગયા કે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો ડાબી બાજુ મેગ્નેશિયમનો એક પરમાણુ છે, જમણી બાજુ પણ એક છે, એટલે કે મેગ્નેશિયમના પરમાણુ સરખા છે, પરંતુ ડાબી બાજુ ઓક્સિજનના 2 પરમાણુ છે, જમણી બાજુ એક જ છે. એટલે અહીંયા મેગ્નેશિયમના પરમાણુની સંખ્યા બંને બાજુ સરખી નથી, અને પરમાણુની સંખ્યા સરખી ન હોય એટલે ડાબી બાજુ અને જમણી બાજુ સમીકરણની બંને બાજુએ પ્રક્રિયકોના નિપજોના દળ પણ સમાન હોય નહીં. તો આવા સમીકરણને અસમતોલિત સમીકરણ કહેવાય. અને અસમતોલિત સમીકરણને મેગ્નેશિયમના દહનનું માળખાકીય અથવા તો કંકાલ રાસાયણિક સમીકરણ પણ કહે છે. હવે આ અસમતોલિત સમીકરણ છે, તો સવાલ એ થાય કે અસમતોલિત સમીકરણને શા માટે સમતોલિત કરવું જરૂરી છે, અથવા સમતોલિત કરવું શા માટે જરૂરી છે?
ના કરીએ તો શું ફરક પડે? તો રાસાયણિક સમીકરણને શા માટે સંતુલિત કરવું જરૂરી છે, એ પ્રશ્ન નંબર 9 છે. એનો જવાબ જોઈએ તો જેમ આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ, વેગમાન સંરક્ષણનો નિયમ 9મા ધોરણમાં ભણી ગયા એ મુજબ દળ સંચયનો પણ નિયમ છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળ એટલે કે દ્રવ્ય એનું સર્જન થતું નથી કે નાશ પણ થતો નથી. એટલે નવા દ્રવ્યનું સર્જન પણ નથી થતું કે દ્રવ્યનો નાશ પણ થતો નથી. એટલે કે પ્રક્રિયકો અને નિપજોનું કુલ દળ હંમેશા સમાન રહે છે. એટલે કે બીજો મુદ્દો છે, રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ હંમેશા સમાન રહે છે. પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા અને પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે, કારણ કે તો જ પરમાણુની સંખ્યા અને પ્રક્રિયકો નિપજોનું દળ સમાન રહે. એટલે પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા એ સમાન રાખવી જરૂરી છે. અને સમતોલિત રાસાયણિક સમીકરણ હોય તો જ એની અંદર બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન હોય, અને પરમાણુની સંખ્યા સમાન હોય એટલે કે પ્રક્રિયકો અને નિપજોનું દળ પણ સમાન હોય. અને એટલા માટે તો જ દળ સંચયના નિયમનું ત્યાં પાલન થાય. એટલા માટે આપણે કહી શકીએ કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે. એટલે એના મહત્ત્વના મુદ્દા છે કે દળ સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે નાશ થઈ શકતું નથી. એટલે એના લીધે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ હંમેશા સમાન રહે છે. અને એના માટે રાસાયણિક સમીકરણમાં પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ એટલે કે પ્રક્રિયક અને નિપજ બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. અને પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. અને આવું સમતોલિત રાસાયણિક સમીકરણમાં જ શક્ય છે. એટલે કે સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વના પરમાણુની સંખ્યા સમાન હોય છે. આથી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે. આગળનો પ્રશ્ન છે, સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ જણાવો. તો સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું છે? તેના માટે સંતુલિત રાસાયણિક સમીકરણ હોય તો એની પરથી પ્રક્રિયકો અને નિપજોના મોલ જાણી શકાય. મોલ એટલે દ્રવ્યનો જથ્થો દર્શાવવા માટેનું એકમ છે, જે આપણે 9મા ધોરણમાં ભણી ગયા છીએ. સંતુલિત રાસાયણિક સમીકરણ તો ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ કે પ્રક્રિયામાં પ્રક્રિયકોનો કેટલો જથ્થો વપરાયો છે, કેટલા જથ્થામાં પ્રક્રિયકો વપરાયા છે અને નિપજોનો કેટલો જથ્થો મળે છે એ આપણે જાણી શકીએ સંતુલિત રાસાયણિક સમીકરણ હોય તો. સાથે સાથે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ એટલે કયો પદાર્થ ઘન અવસ્થામાં છે, કયો પ્રવાહી છે, કયો વાયુ છે કે કયો જલીય દ્રાવણ છે, એ ભૌતિક અવસ્થા પણ જાણી શકાય. તો આ રીતે સંતુલિત રાસાયણિક સમીકરણના મહત્ત્વના 3 મુદ્દા છે. હવે ત્યારબાદ કોઈક રાસાયણિક સમીકરણ છે એને આપણે સંતુલિત કરવું છે તો કેવી રીતે કરી શકાય? તબક્કાવાર. કારણ કે આપણે સંતુલિત કરતા નથી આવડતું, તો શરૂઆત કેવી રીતે કરવી અને કેવી રીતે તબક્કાવાર સ્ટેપ બાય સ્ટેપ સમીકરણ સંતુલિત કરવું એ સમજવું જરૂરી છે. એના માટે આગળનો પ્રશ્ન છે, Fe+H2O gives Fe3O4+H2. આ રાસાયણિક સમીકરણને કેવી રીતે સંતુલિત કરશો? તબક્કાવાર સમજાવો. અહીં Fe એટલે લોખંડ, H2 એટલે પાણી. એ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે એટલે Fe3O4 જે લોખંડનો ઓક્સાઇડ છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ સમીકરણને આપણે સંતુલિત કરવું છે તો આપણે તબક્કાવાર સમજાવવું છે. તો રાસાયણિક સમીકરણ Fe+H2O gives Fe3O4+H2 ને નીચે મુજબ સંતુલિત કરી શકાય. અહીં આપણે જુદા જુદા જે નંબર આપ્યા છે 1 થી એ બધા જુદા જુદા તબક્કા અથવા જુદા જુદા સોપાન કહી શકાય. પહેલો તબક્કો છે, રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે પ્રત્યેક સૂત્રને સૌથી પહેલાં ખાનામાં મૂકો. એટલે અહીંયા Fe+H2O gives Fe3O4+H2 આ બધાને આપણે ખાનામાં મૂકવાના છે. અહીં પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે ખાનું થવાનું રહી ગયું છે. આ બધાને આપણે ખાનામાં મૂકી દેવાના છે. ખાનામાં એટલા માટે મૂકવાના છે કે એ ખાનાની અંદર હવે આપણે કોઈ જ ફેરફાર કરવાનો નથી. એનું કારણ એ છે કે ખાનામાં રહેલા જે સૂત્રો છે એમાં ફેરફાર કરીએ તો પદાર્થ આખો બદલાઈ જાય, એનું રાસાયણિક સૂત્ર બદલાઈ જાય, રાસાયણિક બંધારણ બદલાઈ જાય. આપણે એવું કરવાનું નથી. એટલે પ્રત્યેક સૂત્રને ખાનામાં મૂકી દેવાના છે. બીજો તબક્કો, સમીકરણમાં આપેલા તત્વોના પરમાણુની સંખ્યા ગણો. તો તત્વો અહીંયા કુલ 3 છે, Fe, H અને O.
હવે એમાં ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા જોઈએ તો Feના પરમાણુ છે 1, H હાઇડ્રોજનના પરમાણુ છે અહીંયા 2 અને ઓક્સિજનનો પરમાણુ છે 1. નિપજ તરફ જોઈએ તો નિપજોમાં Feના 3 પરમાણુ છે જે આપણે જોઈ શકીએ છીએ. હાઇડ્રોજનના 2 પરમાણુ છે, ઓક્સિજનના 4 પરમાણુ છે. એટલે ડાબી બાજુ જમણી બાજુ બધા તત્વોના પરમાણુની સંખ્યા આપણે પહેલાં ગણી લેવાની. ત્રીજો તબક્કો છે સૌથી વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરવાનું અને એમાં રહેલા તત્વોને સંતુલિત કરવાના. તો ઉપરના સમીકરણમાં આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધુ પરમાણુ ધરાવતું સંયોજન છે Fe3O4. આમાં સૌથી વધુ પરમાણુઓ છે. એટલે આમાં રહેલા તત્વો છે એમના પરમાણુને આપણે સંતુલિત કરવા છે. તો સૌથી પહેલાં આમાં 2 તત્વો છે Fe અને ઓક્સિજન, એટલે કે Fe અને O. તો સૌથી પહેલાં આપણે ઓક્સિજનને સંતુલિત કરવો છે. તો Fe3O4માં ઓક્સિજનના પરમાણુને સંતુલિત કરવા માટે અહીંયા H2O છે એમાં ઓક્સિજન 1 છે અને Fe3Oમાં 4માં 4 છે. તો આપણે ડાબી બાજુ પણ ઓક્સિજન 4 કરવા પડે અને ડાબી બાજુ 4 કરવા માટે અહીં આપણે H2O છે એની પાછળ 4 લખી શકીએ નહીં, અથવા H2O છે એની કૌંસ કરીને એની પાછળ પણ 4 ન લખી શકાય. કારણ કે પાછળ 4 લખવાથી એનું આખું રાસાયણિક બંધારણ બદલી જાય, પદાર્થ બદલાઈ જાય. એટલા માટે એ 4 આપણે આગળ લખવાના છે. તો એ 4 આપણે અહીંયા આગળ લખી શકીએ. એટલે અહીંયા આપણે 4 લખી દઈએ જે અહીંયા નીચે લખેલા છે. એટલે પહેલો ઓક્સિજનના પરમાણુની સંખ્યા અહીંયા સરખી થઈ ગઈ. આ સમીકરણ નંબર 2. આપણે સમીકરણ, તમે પણ જવાબ લખો ત્યારે સમીકરણ 2 જ લખવાનું છે, સમીકરણ 1 લખવાનું નથી. એ સમજ માટે છે. હવે ચોથો તબક્કો, આપણે Fe3O4માં ઓક્સિજન 4 હતા તો H2માં ઓક્સિજન 4 કર્યા. હવે બાકી રહી વાત હાઇડ્રોજન. તો H2Oમાં હાઇડ્રોજનની પાછળ 2 છે, આગળ 4 છે, એટલે 4 દુ 8 હાઇડ્રોજન થઈ ગયા. તો અહીંયા આગળ 8 હાઇડ્રોજન કરવા માટે જમણી બાજુ જે છે હાઇડ્રોજન H2 ત્યાં આગળ આપણે 4 મૂકવા પડે. એટલે અહીંયા 4 મૂકવા પડે. જે સમીકરણ આપણે નીચે લખેલું છે. એટલે અહીંયા આગળ ડાબી બાજુ જમણી બાજુ ઓક્સિજન 4 થઈ ગયા અને હાઇડ્રોજન 8 થઈ ગયા. આ સમીકરણ નંબર 3. તમારે પણ સમીકરણ 3 લખવાનું છે અને ઉપરનું સમીકરણ લખવાનું નથી. ત્યારબાદ વાત કરીએ Fe. આયનના પરમાણુ છે એને આપણે સંતુલિત કરવાના છે. તો ડાબી બાજુ Fe 1 જ છે, જમણી બાજુ 3 છે, એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો અહીંયા Feની આગળ આપણે 3 મૂકવા પડે જે અહીંયા નીચે લખેલા છે. એટલે આ સમીકરણ નંબર 4 થઈ ગયું. હવે અહીંયા બધા જ તત્વોના પરમાણુની સંખ્યા બંને બાજુ આપણે ચકાસીએ તો ડાબી બાજુ Fe3 છે, જમણી બાજુ પણ Fe3 છે. ડાબી બાજુ હાઇડ્રોજન 8 છે, જમણી બાજુ પણ 8 છે. ડાબી બાજુ ઓક્સિજન 4 છે, જમણી બાજુ પણ ઓક્સિજન 4 છે. એટલે કે બધા જ તત્વોના પરમાણુઓની સંખ્યા અહીંયા સરખી થઈ ગઈ. એટલે છઠ્ઠો તબક્કો છે, બંને અંતે સમતોલિત સમીકરણની બંને તરફના પરમાણુની ગણતરી કરી સમતોલિત સમીકરણની ખરાઈ કરવાની. એટલે કે સંતુલિત આ સમીકરણ છે સમતોલિત છે કે નહીં એ ચેક કરી લેવાનું. તો આપણે ચેક કરી લીધું કે બંને બાજુ પરમાણુની સંખ્યા એક સમાન છે. તો ઉપરના સમીકરણને સંતુલિત સમીકરણ કહે છે. અને રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ વિધિ પણ કહે છે. હવે 7મો તબક્કો છે કે પદાર્થ જે પ્રક્રિયામાં ભાગ લે છે એ પદાર્થોની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવાની. જેમાં Fe લોખંડ છે, ઘન પદાર્થ છે, એટલે ત્યાં ઘન પદાર્થ એટલે સોલિડ, એના માટે S લખવો પડે જે અહીંયા સમીકરણ 7મો જે તબક્કો છે એમાં લખેલું છે. પછી H2O પ્રવાહી છે તો ત્યાં કૌંસમાં પાછળ L લખવો પડે. Fe3O4 બને છે એ પણ ઘન પદાર્થ છે એટલે ત્યાં S લખવો પડે. અને H2 હાઇડ્રોજન છે, વાયુ છે, એટલે પાછળ G લખવું પડે. તો આ રીતે 7મો તબક્કો છે એમાં પદાર્થોની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવાની. અને છેલ્લે કેટલીક રાસાયણિક પ્રક્રિયા ચોક્કસ પરિસ્થિતિમાં થતી હોય, એટલે કે કોઈક પ્રક્રિયા ચોક્કસ તાપમાને વાયુમય પ્રક્રિયકો હોય, એટલે કે પ્રક્રિયકો તરીકે બંને વાયુ હોય, તેમની વચ્ચે ચોક્કસ દબાણની પણ જરૂર પડે. એ દબાણ પણ લખવું પડે. ક્યાંક ઉદ્દીપક વપરાતો હોય પદાર્થમાં, તો એ બધી જ પરિસ્થિતિ છે એ આપણે અહીંયા તીરની ઉપર અથવા તો નીચે, એટલે કે અહીંયા ઉપર અથવા નીચે, આ 3 પરિસ્થિતિ તાપમાન, દબાણ, ઉદ્દીપક એને આપણે લખી શકીએ છીએ. ઉદ્દીપક એટલે એવો પદાર્થ કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પરંતુ એ પદાર્થની હાજરીથી રાસાયણિક પ્રક્રિયા ઝડપી બને છે. તો આ રીતે
રાસાયણિક પ્રક્રિયા જે પરિસ્થિતિમાં થતી હોય એ પરિસ્થિતિ આપણે તેની ઉપર અથવા તો નીચે લખવાની હોય છે.